એક રાજકોટના મોલ ગઈકાલે શાયદનો કોલ સાંભળ્યો અને મેટલની જે શીટ્સ હતી આગને કારણે મેગર થઈને નીચે પડી રહી હોય સૌથી મોટી એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સામે જે વિકાસ સહાય ડાયરેક્ટર જનરલ છે અને સહાય પણ સામે દેખાઈ રહ્યા છે. વિકાસ સહાય હાલમાં ડીજીપી જે છે તે પણ છે અહીંયા આ જે અધિકારીઓ છે તેઓ 5 સ્થળની મુલાકાત લઈ રહ્યા છે. શું કારણ છે જેનાથી ફાયરની ઘટના બની છે તે વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થોડી વાર પહેલા અહીંયા પહોંચ્યા છે. અધિકારીઓ સાથે કલેક્ટર સાથે અને બીજા જે પોલીસ ઓફિસર્સ છે એમના સાથે વાત કરી રહ્યા છે. અને થોડી વાર માટે કામ રોકી દેવામાં આવ્યું છે. જે કામ છે તે કાટમાળ છે તેને હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સીએમ જે છે તે ઘટના બન્યા બાદ તારણ લે છે. સીએમ પહેલા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી ગઈકાલે રાત્રે અહીંયા આવ્યા હતા. તેમણે મુલાકાત લીધી હતી. સવારથી અહીંયા છે બાદ જ અને તેમણે એશ્યોરન્સ આપ્યું છે કે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ પ્રકારનું કોઈ ઇન્વેસ્ટિગેશન છે ફ્લોલેસ રહેશે. પેલા સીએમ છે કે સીએમ નું પતાય જો વિડીયો નાખ્યો લખ્યું તો ખરા ગ્રુપમાં જુઓ લખો જલ્દી. તમામ જગ્યાઓ ઉપર ફાયર એનઓસી ખૂબ જ જરૂરી હોય છે. સંપૂર્ણ જવાબદાર ફાયર વિભાગ પણ કહી શકાય, કારણ કે ફાયર વિભાગના કોમ્યુનિટીમાં આવે છે કે એનઓસી જગ્યાને ફાયર એનઓસી આપવું અને ફાયર એનઓસી જો ફાયરના સેફ્ટીના સાધનો જે એ જગ્યા પર ન લગાવ્યા હોય તેને ચાલુ કરવા માટે પરમિશન જ ન મળે. સાથે સાથે આરએમસી ડિપાર્ટમેન્ટ આરએમસી જે છે એ પણ ખૂબ જ જવાબદાર કહી શકાય, કારણ કે કોઈ પણ યુનિટ કોઈ પણ સંસ્થા ક્યારે પણ જેને શરૂ કરવાની હોય છે તેને લગતા તમામ જે લાયસન્સ હોય છે, તમામ જે એનઓસી હોય છે એ એનઓસીની ધરાઈ કર્યા બાદ જ તેને પરમિશન આપવામાં આવતી હોય છે શરૂ કરવા માટે. પરંતુ અહીંયા જે રીતે જોવા મળ્યા છે કે વહીવટ તંત્ર અને જે અધિકારીઓ છે અધિકારીઓની જે બેદરકારી કહી શકો કે ભ્રષ્ટાચાર કહી શકો એ તેનો ભોગ અત્યારે માસૂમ જે 27 જિંદગીઓ છે તે ભોગ બન્યા છે. એક આપણે વિચારી શકીએ કે જો 45-46 ડિગ્રીમાં આપણે સીધા તડકામાં ન રહી શકતા હોય, આપણી ચામડી જે છે તે બળતી હોય અને તેને કારણે આપણને ખૂબ જ જલન મહેસૂસ થતી હોય, તો આપ કલ્પના કરી શકો છો કે જ્યારે 800 ડિગ્રી તાપમાનમાં જ્યારે એ શરીર શીખાતું હશે, એ શરીર જ્યારે સળગી ઉઠતું હશે ત્યારે એ જે શબ્દોમાં એને ન વર્ણવી શકાય જે જ્યારે આ વિચારીએ ત્યારે જ આ વિચારતાની સાથે જ શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન એવી આજે વિચાર કે જીવતા જીવ માણસો સળી ગયા અને આ જે જીવતા જીવ માણસો સળી ગયા છે એના જવાબદારોમાં અને સંપૂર્ણ જવાબદારોમાં કહી શકાય તો આ જે ભ્રષ્ટ અધિકારીઓ છે
કે ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ ઘટના બની છે. દર તમામ જે ઘટનાઓ બનતી હોય છે, એ તક્ષશિલા કાંડ હોય, હરણી કાંડ હોય, હરણી બોટ દુર્ઘટના કાંડ હોય, કે કોઈ પણ કાંડ, ફક્ત ને ફક્ત જે મૃતકોના પરિવારજનો હોય છે તેમને થોડી રકમ આપીને સહાય જાહેર કરવામાં આવે છે અને એક જ શબ્દ વાપરવામાં આવે છે કે કડકમાં કડક તપાસ થશે, ગુનેગારોને છોડવામાં નહીં આવે, તમામને સજા મળશે, પરંતુ આ ફક્ત વાયદા વચનો હંમેશની જેમ ઉપર સાબિત થતા રહ્યા છે અને આ વખતે પણ આ જ પ્રકારની જે ઘટના છે તેનું પુનરાવર્તન થયું છે. ત્યારે પુનરાવર્તન થતા અત્યારે ગુજરાતની જનતા અને દેશની જનતા પણ હચમચી ગઈ છે. આશા એ જ રાખી રહી છે ગુજરાતની જનતા કે આમાં જે પણ કોઈ જવાબદાર હોય એ છોડવામાં ન આવે અને કડકમાં કડક સજા પરંતુ એનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન ત્યારે ગુજરાત હાઈકોર્ટની વિવિધ ટકોર છતાં પણ રાજ્ય સરકારમાં કે રાજ્ય સરકાર દ્વારા પરમાનન્ટ ઓડિટ સિસ્ટમ ક્યારે ઊભી કરવામાં આવી નથી, જેના કારણે લગભગ દર વર્ષે ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ બને છે, જેમાં મોરબીની દુર્ઘટના આવી જાય કે પછી ઘરની બોટની દુર્ઘટના આવી જાય કે પછી તક્ષશિલાની વાત આવે કે પછી અમદાવાદની શ્રેય હોસ્પિટલની વાત આવે કે અમદાવાદના કાંકરિયામાં બનેલી ઘટના જે બી એમ્યુઝમેન્ટ પાર્કમાં બનેલી ઘટના હતી અને મોટા ભાગના આ જે તમામ ઇન્સિડન્ટ છે એમાં સૌથી મોટા વિક્ટિમ જે છે તે બાળકો રહે છે. તો આ આખી જે પરિસ્થિતિ સર્જાય છે એ પરિસ્થિતિનું કારણ અત્યારે એસઆઈટી બતાવી અત્યારે જે આ રાજકોટ આજે રાજકીય આગેવાનો છે તેમાં રામભાઈ જાણી રહ્યા ઘટનાને ગંભીરતાથી લેવાય કોઈ
તો આ જ પ્રકારે થોડા દિવસો પહેલા અહીંયા છે ગેરકાયદેસર ધ્રુવભાઈ ચાલવાની ગેરજોડ છે. કારણ કે જેટલું બધું ગેરજોડ હોય ત્યાં લોકો ભેગા થતા હોય ત્યાં ફાયર બ્રિગેડ હોય, મહાનગરપાલિકાની બેદરકારી, ફાયર વિભાગ એની અંદર ઘણા જવાબદારો છે. અને આ એની ગંભીરતા, આ એની બેદરકારીનું ગંભીર પરિણામ છે. અને પરિણામ કોઈ બીજા રાજકીય વ્યક્તિઓ નથી ભોગવું, પરિણામ છે તે બીજા કોઈ વ્યક્તિઓએ નથી અધિકારીઓએ નથી ભોગવું, પરિણામ ભોગવું છે.